સાવ એકલા થઈ ગયા, શું કરીએ, નિરાધાર થઈ ગયા. કેમ રડો છો? શું થયું? કોઈ છે નહીં તો શું કરવાનું? કેમ આજે કોઈ નથી તમારું? કોઈ જ નથી. કોણ છે? છોકરી છે, છોકરીને એવું છે, કોને કહું? પહેલા તો બેન, મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? ભાવના છે. ભવનાબેન. તો પછી બેન, હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે? મારે કોઈ છે નહીં. મારે એક દીકરી છે, પણ એને બી પરિસ્થિતિ ખરાબ છે. એ બી ભાડે રહે છે, એટલે કોઈ મદદ કરી શકે એમ નથી મને. તો તમારા ઘરના? મારા ઘરના ઓફ થઈ ગયેલા છે. આજે 17 દિવસ થયા મારે ઘરના ઓફ થઈ ગયેલા. હજુ માત્ર 17 દિવસ જ થયા છે? 17 દિવસ જ થયા છે. કેમ, શું થયું હતું એમને? એમને પેરાલિસિસ હતું. 3 વર્ષથી ખાટલામાં જ હતા. કોઈ પણ સહારો હતો નહીં મારે. કોઈ દવા દારૂ કોઈ કરતું નહીં, એટલે અંતે ભગવાનના ઘરે જતા રહ્યા. એટલે પેરાલિસિસ હતું એમને? આ પેરાલિસિસ. તો પછી અત્યારમાં તમે શું કરો? અત્યારમાં હું ઘરકામ કરું છું. ઘરકામ કરવા જાઉં છું. એમાં કેટલું મળી જાય છે? મને 5-6 હજાર મળી જાય એમાં. માત્ર 5-6 હજાર રૂપિયા જ મળે છે? 5-6 હજાર જ મળે છે. તો પછી અત્યારમાં ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવો છો? અત્યારનું ઘરનું ગુજરાન તો હવે ભગવાન જેવું ધણી, બીજું શું. કેમ, અત્યારમાં કોઈ ગુજરાન ચલાવેલું નથી? ના, કોઈ નથી અત્યારે મારે. કોઈ છે જ નહીં અત્યારે મારે. સાવ એકલા થઈ ગયા છો? એકલા થઈ ગઈ છે. તકલીફ પડે, પણ શું કરીએ? શું તકલીફ પડે છે? આ ભાડું ભરવાની, ખાવાની બધી તકલીફ પડે ને. દુઃખ તો થાય છે, પણ શું કરીએ? શું દુઃખ થાય છે? આ બધું કામ કરવાનું, એમ કે એકલા રહેવાનું. અત્યારે આપણે શું કરવાનું? જિંદગીમાં એકલા થઈ ગયા આપણે. હવે સાવ એકલા થઈ ગયા, શું કરીએ, નિરાધાર થઈ ગયા. કેમ રડો છો? શું થયું? કોઈ છે નહીં તો શું કરવાનું? કેમ આજે કોઈ નથી તમારું? કોઈ જ નથી. કોણ છે? છોકરી છે, છોકરીને એવું છે, કોને કહું? છોકરીને પણ આવી પરિસ્થિતિ છે? છોકરીને પણ પરિસ્થિતિ ખરાબ છે. બીજું કોઈ નથી સાંભળવા વાળું? કોઈ સાંભળવા વાળું નથી. સગા સંબંધી કોઈ સાંભળવાળા નથી. શું કરું? કેમ રડો છો? તો શું કરે? ઘરનું માણસ જતું રહ્યું, શું કરું? અને એ તો જેણે ગુમાવ્યું હોય એને ખબર હોય. એને ખબર હોય. એને કઈ વ્યસન એવું કઈ હતું? હા, એ ડ્રિંક્સ કરતા હતા, ખૂબ દારૂ પીતા હતા, પછી બીમાર પડ્યા અને છેવટે જતા રહ્યા. એટલે દારૂ ને એવું પીતા હતા, વ્યસન હતું? વ્યસન હતું એમને. તો પછી એમનો હોસ્પિટલનો ખર્ચો ને બધું તમારી ઉપર નહીં આવ્યું હોય? આ બધું એ મારી પર હતું, પણ શું કરું? બધા એમ કને મદદ માંગતી, કોઈ સંબંધી હોય એમની કને, અને ગુજરાન ચલાવ્યો અત્યાર લગીન મેં. હવે તાકાત મારી છે ને. હવે કામે કેટલું થાય મારાથી કરી કરીને. હવે તો ઉંમર થઈ મારી. હવે કંઈ નાની એવી રૂમ હોદું છું, પણ મળે તો એ ખાલી કરું ને હું. પણ આ લોકો કહે છે ખાલી કરવાનું મને, પણ મેં કીધું મળશે તો ખાલી કરીશું. પછી શું શું તકલીફ પડે છે? તકલીફ તો આ ભાડું ભરવાની, કંઈ ખાવા પીવાની, એ બધી તકલીફ પડે. રહેવાની શું કરીએ? ઘણી તકલીફ છે, પણ કોને કહેવા જવાનું? 7,000 ભાડું ભરવાનું, લાઇટ બિલ ભરવાનું, ઘરમાં કરિયાણું જોઈએ. તમારો પગાર પણ ખાલી 5-6 હજાર? 5-6 હજાર પગાર જ છે મારો. અને એમાં ઘરનું લાઇટ બિલ, ઘર ભાડું, હા, ગુજરાન ચલાવવું ઘણું મુશ્કેલ બની જાય છે. ઘણું મુશ્કેલ બની જાય છે. શું કરવું? કોઈ સહારો નથી, શું કરવાનું? હું તો સાવ એકલી જ છું. મારે કોઈ છે જ નહીં, એવું છે. છોકરી છે, પણ છોકરીનો કોઈ સહારો નહીં. મને કંઈ નથી ભૂલાતું, પણ શું કરીએ?
એ માણસે તો મને એટલી હેરાન કરી છે ને, પણ તો યાદ તો આવે ને આપણને કે આપણું માણસ હતું એ, ભલે ખાટલામાં હતા પણ હતા તો ખરા ને. સામે હોય તો પણ આપણને એમ લાગે કે કોઈક આપણી પાસે ઊભું છે. ઊભું છે અને કોઈ આવી પણ ના શકે આપણી ઘેર. હવે તો કોઈ એકલા છે એટલે કોઈ આવતા વાર ના કરે. શું કરે, જિંદગીમાં દુઃખ આવી ગયું તો રડવું જ પડે ને. શું દુઃખ આવી ગયું છે? આ બધું કેમ કરીશું, એવું દુઃખ આવી જાય ને એકદમ, તો શું કરવાનું. મારે નોકરી ધંધો છે નહીં, કશું નહીં. હવે કામ કરું ઘરના તો શું પૂરું થાય મારે. ના, એ તો તમારી તકલીફ તો તમે જ જાણતા હશો. હું જાણું ને તો બીજું કોણ જાણે. ને આજના સમયમાં કહેવાય ને કે આજનો સમય પણ એટલો ખરાબ છે. ખરાબ છે એટલે જ ને. આપણી ઘરે કોઈ પણ પુરુષ આવે તો એ કોઈ વાત કરે કે કેમ આવ્યા હશે, શું કામ આવ્યા હશે, પણ આપણું મન જાણતું એ. પછી કાકા કેટલા સમયથી પથારીવશ હતા? 3 વર્ષથી હતા એ. 3 વર્ષથી સાવ પથારીવશ જ હતા? 3 વર્ષથી પથારીવશ જ હતા. સાવ ખાટલો અહીંયા જ હતો એમનો. જ્યારે પથારીમાં એને પેરાલિસિસ નહોતો આવ્યો, એ પહેલાં કેવું હતું? પહેલાં તો હવે સારું હતું, પણ એ દારૂમાં જ બધું ખોવતા, એ દારૂ પીવા જ જતા રહેતા હતા. એટલે તમારા ઘરના હોવા છતાં પણ તમે કામ પર જતા અને તમે ઘર ચલાવતા? ચલાવતી હું. અત્યારમાં આમ કહેવાય કે વ્યસને એમનો જીવ લઈ લીધો. હા, વ્યસને જીવ લઈ લીધો. એ કારણ કે દારૂ જ બહુ પીતા, એટલે કમાતા તો ખૂબ પણ દારૂમાં જ ઉડાડી દેતા બધું. કોઈ પણ વસ્તુ બચાવ્યું નથી એમને. એમ કે પાછલી જિંદગીમાં મારું શું થશે એમ. તો આજે તમારે કોઈ છોકરો કે એવું કોઈ નથી? દીકરો? ના, મારે દીકરો નથી. એક દીકરી જ છે, પણ દીકરીની પરિસ્થિતિ પણ ખરાબ છે, એટલે એની કને મદદ હું નહીં માગી શકું એમ. એમની પણ પરિસ્થિતિ ખરાબ હોય તો આપણે કઈ રીતે મદદ માગી શકીએ? એટલે એની પાસે હું નહીં માગી શકતી. પછી દીકરો હોત તો પણ એમ થાત કે આપણે કોઈક છે સાથે, પણ દીકરોય નથી હવે. જે ભગવાને દીકરો પણ નથી આપ્યો. નથી આપ્યો, હાવ એકલા કરી દીધા ભગવાને. તો પછી અત્યારમાં તમારી પાસે કંઈ ખાવા પીવાનું છે કે નથી? અત્યારે થોડું ઘણું છે મારી પાસે, પણ 4-5 દિવસનું છે. બીજું કંઈ નથી? ના, બીજું કંઈ નથી. અત્યારે ઘરમાં તેલ નથી, કશું નથી. પહેલાં તો બેન તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આજે અમે આવ્યા છીએ તો ચોક્કસથી તમારે કંઈક ને કંઈક રૂપે મદદ કરીને જ જઈશું. તો દોસ્તો, તમે બેનની વાત સાંભળી છે કે અત્યારમાં પરિવારમાં એ માત્ર એકલા થઈ ગયા છે. એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે. અત્યારમાં પરિવારને કોઈ સહારો નથી, ને એક દીકરો પણ નથી કે જે એમની સાથે રહી શકે અને એમની સેવા કરી શકે. બેનને માત્ર એક દીકરી છે, પરંતુ એમની પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે બેન એની પાસે કંઈ માગી નથી શકતા. અત્યારમાં બેન બહુ બધી તકલીફ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. બેને વાત કરી કે મારા હસબન્ડને દારૂનું વ્યસન હતું, એમાંથી એમને પેરાલિસિસ થઈ ગયો અને 3 વર્ષ સુધી પથારીવશ હતા. અત્યારમાં બેન પાસે કંઈ રાશન કરિયાણું નથી, તો અત્યારમાં આપણે બેનને રાશન કરિયાણામાં કંઈક મદદ કરી આપીએ કે જેથી કરીને તે પોતાનું જીવન આગળ સારી રીતે પસાર કરી શકે. ફાઇનલી દોસ્તો, બેનની જે પણ રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે રાશન કરિયાણું લઈ લીધું છે. તો બેન, તમારે જે પણ રાશન કરિયાણું જોતું તે બધું આવી ગયું? હા, આવી ગયું. કેવું લાગે છે હવે? સારું લાગે છે. તમે મદદ કરી તો સારું લાગે છે. હવે જમવામાં તકલીફ પડશે? ના, નહીં પડે. અને બેન, આજે તમને જે પણ આ રાશન માટે જેમણે સપોર્ટ કર્યો છે એને શું કહેશો? ધન્યવાદ કરીશું, આભાર માનીશું એમનો. એમને ભગવાન ખુશ રાખે, એમને સહી સલામત રાખે, સાજા સમા રાખે. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. તો હવે તમારે જમવામાં તકલીફ નહીં પડે ને? ના. તો બેન, અમને શું આશીર્વાદ આપશો? તમને પણ આશીર્વાદ આપું છું. 100 વર્ષ ના કરે, ભગવાન સાજા સમા રાખે તમને. બસ. અને આવા કામ કરતા રહો તમે. બસ અમને એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જે વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ. હા.